નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે એક ચાલુ વર્તમાનકાળ એના વિશે આપણે જોવા જઈ રહ્યા છીએ। ચાલુ વર્તમાનકાળની સંપૂર્ણ વિગત આ વિડીયોની અંદર મેં દર્શાવેલી છે। એમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્લસ ગુજરાતીનું અંગ્રેજીનું ટ્રાન્સલેશન એ પણ સમજાવેલું છે। એમાં કયા કાળસૂચક શબ્દો આવે એ પણ સમજાયેલા છે। વાક્યનો છેડો શું છે એ પણ સમજાયેલો છે। તો મિત્રો જોઈએ ને સંપૂર્ણ વિગતે કે ભાઈ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાનકાળ, અને ચાલુ વર્તમાનકાળ ક્યારે વપરાય તો કોઈ પણ વર્તમાનની અંદર એટલે કે હાલમાં કોઈ ક્રિયા ચાલુ હોય અથવા ચાલી રહી છે તેવું દર્શાવવા માટે આપણે શું કે ભાઈ ચાલુ વર્તમાનકાળ વાપરીએ છીએ। મિત્રો, વાક્યનો છેડો કોઈ પણ કાળને ગુજરાતીમાં ઓળખવો હોય તો એના વાક્યના છેડા પરથી આપણને ખબર પડે કે આ કયો ટેન્સ સૂચવે છે, બરાબર। તો એ વાક્યનો છેડો શું હોય? કોઈ પણ ગુજરાતી ચાલુ વર્તમાનકાળ હોય તો એનો વાક્યનો છેડો શું હોય? તો કોઈ છોકરો હોય તો આપણે શું કહીએ કે ભાઈ રમી રહ્યો છે, ખાઈ રહ્યો છે। છોકરી હોય તો શું કહે? રમી રહી છે, ખાઈ રહી છે। અને રમી રહ્યા છે, ખાઈ રહ્યા છે જો બધા બહુવચનમાં પણ બોલતા હોય તો આપણે એવું લખી શકીએ કે બોલી શકીએ। અને એના કાળસૂચક શબ્દો કયા? તો ચાલુ વર્તમાનકાળની અંદર મોટાભાગે કયા કાળસૂચક શબ્દો વપરાય? તો એક તો નાઉ શબ્દ છે। કયો શબ્દ છે ભાઈ? નાઉ શબ્દ। પછી લુક, સી, વોચ, આ જે શબ્દો છે કે લુક, સી, વોચ, હિયર, લિસન, આ બધા વાક્યની શરૂઆતમાં આવે। બીજું એટ ધીસ ટાઈમ, એટ પ્રેઝન્ટ, આ બધાનો મતલબ પણ શું થાય? અત્યારે જ થાય। તો મિત્રો જોઈએ કે એની વાક્ય રચના શું? વાક્ય રચના શું છે ભાઈ? કર્તા છે, પછી એમિજાર છે, પ્લસ આઈએનજી વાળું રૂપ છે અને પ્લસ કર્મ છે। તો ચાલુ વર્તમાનકાળમાં કોઈ પણ ચાલુ કાળ હોય એટલે એક વસ્તુ યાદ રાખવાની કે ચાલુ વર્તમાનકાળમાં આઈએનજી વાળું રૂપ આવે ને આવે જ। તો એ કર્તા પહેલા લેવાનો, કોઈ પણ કાળ હોય તો પહેલા કર્તા આવે અને વાક્યની છેડે શું આવે ભાઈ? કર્મ આવે, બરાબર। હવે ચાલુ વર્તમાનકાળની અંદર શું કરીશું? સહાયકારક ક્રિયાપદો લેવાના। કયા? એમ, ઇઝ, આર। તો કર્તા પ્લસ એમ, ઇઝ, આર પ્લસ આઈએનજી વાળું રૂપ અને પ્લસ કર્મ, બરાબર। તો મિત્રો વાક્ય જોઈએ, પહેલા ગુજરાતી વાક્ય જોઈએ પછી એનું આપણે અંગ્રેજી કરીએ। તો અહીંયા જુઓ, તેઓ અત્યારે મેદાન પર ક્રિકેટ રમી રહ્યા છે। હવે જુઓ, કર્તા વાક્યમાં ગુજરાતી ભાષામાં પણ કર્તા ક્યાં હોય? વાક્યની છેડે જ હોય, વાક્યની શરૂઆતમાં હોય। વાક્યની શરૂઆતમાં ગુજરાતીમાં પણ કયો કર્તા ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં હોય। તો અહીંયા તેઓ એટલે શું થશે? દે। તેઓ એટલે દે, અને ધેની જોડે આપણે એમિજારમાંથી કયું ક્રિયાપદ વાપરીશું? સહાયકારક ક્રિયાપદ આર। તો ધે આર, અને પછી અહીંયા આપણે શું કરીશું? પ્લેઇંગ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ, અને છેલ્લે આપણે એ મૂકી શકીએ શું ભાઈ? નાવ। તો ધે આર પ્લેઇંગ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ નાવ। બીજું વાક્ય, તેણી અત્યારે કપડાં ધોઈ રહી છે। તો સી ઇઝ વોશિંગ ક્લોથ્સ એટ ધીસ ટાઈમ। એટ ધીસ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ નાવ, બંનેનો અર્થ સરખો થાય છે। હવે નકાર વાક્ય જોઈએ તો નકારની અંદર શું કરવાનું કે આપણે જે વાક્ય રચના જોઈ એ વાક્ય રચનાની અંદર શું છે? વચ્ચે ખાલી નોટ મૂકવાનું છે। અહીંયા કર્તા પ્લસ એમિજાર પ્લસ નોટ પ્લસ આઈએનજી વાળું રૂપ। તો અહીંયા જુઓ, કર્તા પ્લસ એમિજાર પ્લસ નોટ પ્લસ આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ। તો વાક્ય જોઈએ, ગુજરાતી વાક્ય જોઈએ કે હું અત્યારે ટીવી સિરિયલ જોઈ રહ્યો નથી। તો આઈ એમ નોટ વોચિંગ ટીવી સિરિયલ નાવ। તો શું થશે ભાઈ? આઈ એમ નોટ, હું કરતા છે તો એનો આઈ થઈ ગયો, એની જોડે આઈની જોડે કયું સહાયકારક ક્રિયાપદ વપરાશે? એમ। આઈ એમ નોટ વોચિંગ, જોઈ રહ્યો છું, એ ક્રિયાપદ છે, અને ક્રિયાપદનું આપણે શું કરીશું? આઈએનજી વાળું રૂપ મૂકીશું। આઈ એમ નોટ વોચિંગ અ ટીવી સિરિયલ નાવ। બીજું આગળ એક વાક્ય છે નકાર, કે તે પતંગ ચગાવી રહ્યો નથી। તો આપણે શું લખી શકીએ ભાઈ? કે હી ઇઝ નોટ ફ્લાઇંગ અ કાઇટ નાવ। તો તે અત્યારે પતંગ ચગાવી રહ્યો નથી। તો આપણે કઈ વાક્ય રચના જોઈ? વિધાન વાક્ય રચના જોઈ, અને બીજી નકાર વાક્ય રચના જોઈ। હવે આપણે આગળ જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના। હવે પ્રશ્નાર્થ બે પ્રકારે હોય। કેટલા પ્રકારે હોય? બે પ્રકારે। એમાં એક સાદો પ્રશ્નાર્થ હોય કે જેની શરૂઆત એમિજારથી શરૂ થાય, અને બીજો વાક્ય રચના WH થી હોય। WHમાં શું હોય? કેટલાક પ્રશ્નસૂચક શબ્દો હોય, અને એ પ્રશ્નસૂચક શબ્દોથી એની વાક્ય રચના બને। હવે અહીંયા આપણે પહેલી પ્રશ્ન, સાદી પ્રશ્ન રચના કે જેનો જવાબ ફક્ત હા કે નામ જ મળે, અને એની શરૂઆત સરળથી કરવાની
એમિજારથી કરવાની. એમિજાર પ્લસ કર્તા પ્લસ આઈએનજી વાળું રૂપ અને પ્લસ કર્મ. તો આ પ્રશ્નાર્થ વાક્ય રચના થઈ. હવે વાક્ય જોઈએ કે શું તમે અત્યારે ફળો ખાઈ રહ્યા છો? તો જુઓ, શું તમે એટલે તમે પ્રમાણે આપણે નક્કી કરવાનું. તમે એટલે યુ, અને યુના પ્રમાણે આપણે પહેલાં નક્કી કરીશું કયું આવશે સહાયકારક ક્રિયાપદ આર. તો આર યુ, પછી શું કરીશું ભાઈ? ખાઈ રહ્યા છો પહેલાં લેવાનું, અને ઈટિંગ, અને પછી ફ્રૂટ્સ અને નાવ. કોઈ પણ વાક્યમાં જોવા જઈએ તો પહેલાં કર્તા લેવાનો, પછી ક્રિયાપદને આગળ લેવાનું, અને પછી કર્મ મૂકવાનું. બરાબર? તો આર યુ ઈટિંગ ફ્રૂટ્સ નાવ? શું તમારા શિક્ષક અત્યારે નવો પાઠ શીખવી રહ્યા છે? તો શું કરવાનું ભાઈ? યોર ટીચર ના પ્રમાણે આપણે નક્કી કરીશું ઇઝ. તો ઇઝ યોર ટીચર ટીચિંગ અ ન્યૂ લેસન નાવ? તો આ પણ પ્રશ્ન વાક્ય થયું. એનો જવાબ તમને શું મળશે? યસ, કે હી સી ઇઝ અથવા ઇઝ, અને નકાર હોય તો નો, હી ઇઝ નોટ અથવા સી ઇઝ નોટ અથવા સી ઇઝન્ટ, હી ઇઝન્ટ. આ રીતે પણ તમે જવાબ આપી શકો છો. બીજું ડબ્લ્યુએચમાં કેટલાક પ્રશ્નસૂચક શબ્દો છે કે ભાઈ એમાં વોટ છે, વેર છે, વેન છે, વાય છે, હુમ છે અને હાઉ. વોટ એટલે મતલબ શું, વેર એટલે ક્યાં, પછી વેન એટલે ક્યારે, વાય એટલે શા માટે, હુમ એટલે કોને, અને હાઉ એટલે કેવી રીતે. તો મિત્રો એમાં કશું કરવાની, આ જે ડબ્લ્યુએચ છે આપણી જે ઉપર વાક્ય રચના શીખ્યા એની આગળ ડબ્લ્યુએચ લાગી જાય. તો અહીંયા જો ડબ્લ્યુએચના પ્રશ્ન શબ્દો છે, પ્લસ એમિજા, પ્લસ કર્તા, પ્લસ આઈએનજી વાળું રૂપ અને પ્લસ કર્મ. હવે જોઈએ કે તમે અત્યારે શું કરી રહ્યા છો. તો એ શું કરી રહ્યા છો એના માટે જોઈએ તો આપણે શાનો ઉપયોગ કરીશું? વોટ. તો એ પછી બીજા નંબરે શું કરવાનું? એમિજાર કોના પ્રમાણે નક્કી કરવાનું? કર્તા પ્રમાણે. વોટ આર યુ ડુઈંગ નાઉ? ઓકે. બીજું વાક્ય છે કે તમે અત્યારે તમારી ચાવીઓ ક્યાં મૂકી રહ્યા છો? ક્યાં? તો ક્યાં માટે આપણે શાનો ઉપયોગ કરીશું? વેરનો ઉપયોગ કરીશું. વેર આર યુ કીપિંગ યોર કીઝ નાઉ? તો આ પ્રશ્ન શું શબ્દ થઈ ગયો. એનો જવાબ લખવો હોય તો આઈથી લખવાનું કે આઈ એમ કીપિંગ માય કીઝ ઇન ધ કપબોર્ડ અથવા ઓન ધ ટેબલ. બરાબર? પછી તમે અત્યારે શા માટે રડી રહ્યા છો? આપણે કોઈ રડતું હોય પૂછીએ કે ભાઈ તમે રડી રહ્યા હોય તો આપણે પૂછીએ કે તમે શા માટે રડો છો? વોટ ઇઝ ધ રીઝન? તો એ શું કહે છે કે તમે અત્યારે શા માટે રડી રહ્યા છો? કે વાય આર યુ ક્રાઇંગ નાઉ? તો એનાથી પ્રશ્ન પૂછાય. એનો જવાબ આપવો હોય તો બીકોઝથી થાય. દાખલા તરીકે જવાબ આપવો હોય કે ભાઈ આઈ એમ ક્રાઇંગ નાઉ બીકોઝ આઈ એમ હંગ્રી, કે હું ભૂખ્યો છું કે ભૂખી છું, એવું આપણે જવાબ આપી શકાય. તો આપણે જોયું ડબ્લ્યુએચની સાદો પ્રશ્ન જોયો, ડબ્લ્યુએચ વાળી વાક્ય રચના જોઈ. હવે બીજો એક પ્રશ્ન સૂચક શબ્દ છે કે ભાઈ હુ છે, અને હુનો મતલબ શું થાય? કોણ. હુનો મતલબ શું થાય? કોણ. અને હુની વાક્ય રચનામાં શું કરીશું? હુ પ્લસ એમિજાર પ્લસ આઈએનજી વાળું રૂપ અને પ્લસ કર્મ. આની અંદર કર્તા હોતો નથી, એટલે કર્તાની જગ્યાએ આપણે શાનો ઉપયોગ કરી દઈશું? હુનો ઉપયોગ કરીશું. વર્ગમાં અત્યારે વાતો કોણ કરી રહ્યું છે? તો હુ ઇઝ ટોકિંગ ઇન ધ ક્લાસ નાઉ? ઓકે. મંચ પર અત્યારે ગીત કોણ ગાઈ રહ્યું છે? તો હુ ઇઝ સિંગિંગ ઓન ધ સ્ટેજ નાઉ? તો મિત્રો ચાલુ વર્તમાનકાળ વિશે સંપૂર્ણ માહિતી જોઈ, અને જો તમે આને પદ્ધતિસર સમજશો તો તમને ચોક્કસ પ્રમાણે સહેલાઈથી આવડી જશે. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ઇટ.